સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આપણે આજે બનાવીશું ઘી। ઘી માટે આપણે સૌપ્રથમ દૂધને આ રીતે ગેસ પર મૂકી ગેસ શરૂ કરી દઈશું ને એને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લેશું। ગરમ થઈ ગયું છે। જો આ રીતે ઉભરો આવતા આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું અને એને ઢાંકી જાળીથી આપણે ઠંડુ થવા દેશું। રૂમ ટેમ્પરેચરનું થઈ ગયું છે। આપણે આને ફ્રીજમાં મૂકી દેશું। આપણે ફ્રીજમાં મૂકી દીધું તો આ રીતની મલાઈ બની ગઈ છે। આ રીતે દૂધમાંથી મલાઈને એક વાસણમાં લેવાની છે। આપણે જોઈતા પ્રમાણમાં ડેઈલી આપણે મલાઈને આ રીતે સ્ટોર કરીશું। ભેગી કરેલી મલાઈમાં હવે મેળવણ નાખીશું। મેળવણ નાખવા માટે મેં અહીં આ રીતે જીરેલા દહીંને વલોવી લીધું છે, એનો ઉપયોગ કર્યો છે। આ રીતે અંદર મિક્સ કરી દેશું આપણે મલાઈમાં। ભેગી કરેલી બધી જ મલાઈને સેમ મેથડથી આપણે મેળવી દેશું। તપેલીને આ રીતે ઢાંકી અને આપણે ઓવરનાઇટ રાખી દેશું। બીજે દિવસ સવારે આ સરસ આ રીતે જામી ગયું છે। હવે આપણે આ મેળવેલી મલાઈને આ રીતે લઈ બધી એક મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લેશું। આ રીતે આમાં બંને મલાઈ કાઢી લીધી છે। હવે થોડું પાણી નાખશું આપણે। હવે આને બ્લેન્ડરની મદદથી ઝેરી લેશું। આ રીતે માખણ તૈયાર થઈ ગયું છે। આપણે આ રીતે માખણ એક મોટા વાસણમાં જેમાં ઘી બનાવવું છે એમાં કાઢી લેશું। મેં આ બ્લેન્ડરની મદદ વડે કર્યું છે, તમે તો મિક્સરમાં પણ આ પ્રોસેસ કરી શકો। હવે એમાં થોડું પાણી ઉમેરી અને એકવાર આપણે આ રીતે હલાવી લે સરસ ધોઈ લેશું। હવે આપણે આને ગેસ ઓન કરી અને ગરમ મૂકીશું। આમાંથી આપણે બને એટલો છાશનો ભાગ દૂર કરી દીધો હતો, જેથી કરીને ઝડપથી થઈ જાય। આ ઉભરાય નહીં તેનું આપણે શરૂઆતમાં ધ્યાન રાખવું પડશે। માખણ ગરમ કરતાં કરતાં આ રીતે એકદમ સરસ બદામી એવું થઈ ગયું છે। હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ કાં તો સ્લો ડાઉન કરી નાખો અથવા તો તમે ફાસ્ટ રાખો તો સતત આ રીતે હલાવતા રહેવું, જેથી કરીને તળિયે ચોટી ના જાય। આ રીતે ઘી બની ગયું છે। હવે એને આપણે આ રીતે ગાળી લેશું। આ રીતે ઘી આપણે ગાળીને તૈયાર કરી લીધું છે। ઘીટું આ રીતે નીતરવા માટે મૂકી દીધું છે। આ રીતે ઘી નીકળી જશે, જે થોડું જાજુ હશે તે। હવે આ ઘીને આપણે જાળી ઢાંકી અને ઠંડુ થવા મૂકી દઈએ છીએ। ત્યાર પછી ડબ્બો બંધ કરી અને મૂકી દઈશું।